અમદાવાદનું જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજકોટની આગ દુર્ઘટના બાદ સ્કૂલોનું ચેકિંગ હાથ ધરાયું છે અને પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની તપાસ કરાતા સૈજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। સાથે જ શાળાઓની તપાસમાં અન્ય 2 શાળાઓનું ફાયર એનઓસી રિન્યુ કરાવવાનું બાકી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેથી ડીઓના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સલામતી બાબતે બેદરકારી જોવા મળતા શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। जी हमारी ध्यान में जो काले एक स्कूल आई जेने अमे तात्कालिक नोटिस आपी અને એમને સંચાલકનો તાત્કાલિક ખુલાસો માગ્યો છે। આજે પણ અમે ઇન્સ્પેક્ટર ત્યાં મોકલ્યા છે। એ શેડ જે છે એમાં ઉપર એના 3 વર્ગો ચાલે છે। અત્યારે વેકેશન છે એટલે જે છે એ રૂમની આજે ચકાસણી કરશે અને જોખમકારક હશે તે બાબતે જો તાત્કાલિક અસરથી અમારે નિર્ણય લેવાનો થશે તો અમે નિર્ણય લઈ લઈશું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। કોઈ મામૂલી હત્યાનો પ્રયાસ કર્યો હતો। બસ આ જ વાતનો ખાર રાખી પોલીસે 42 લોકો વિરુદ્ધ નામજોગ અને 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેની જાણ થતાં જ ગામના પુરુષો એક બાદ એક ગાયબ થવા લાગ્યા। થોડા સમયમાં જ આખું ગામ પુરુષ વગરનું થઈ ગયું। હવે મહિલાઓ ઘરે અકેલી છે। ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી તો અમને માત્ર અહીં મહિલાઓ અને બાળકો જ જોવા મળ્યા। મહિલાઓએ કહ્યું કે ગામમાં એક પણ પુરુષ ન હોવાથી બધા જ કામ અટકી ગયા છે। ઘર જાણે સૂના થઈ ગયા છે। મહિલાઓને પણ જાણ નથી કે તેમના ઘરના પુરુષો અત્યારે ક્યાં છે। એટલું જ નહીં, મહિલાઓનો દાવો છે કે પોલીસ ગામમાંથી કોઈને જવા દેતી નથી કે ગામમાં કોઈને આવવા દેતી નથી। એવામાં રાશન ખૂટી રહ્યું છે, રોકડ રકમ પૂરી થઈ રહી છે, જેને લઈને સવાલો ઉઠ્યા છે કે શું રાંધવું અને બાળકોને શું ખવડાવવું। ઘરની મહિલાઓ માંગણી કરી રહી છે કે સરકાર આ અંગે કોઈ રસ્તો કાઢે। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી। 2 દિવસથી ચાલી રહેલી આ તપાસમાં 15 ટન ઘઉં, 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો। શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી, જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। આ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાંથી 15,270 કિલોગ્રામ ઘઉં, 21,000 કિલોગ્રામ ચણા અને 240 કિલોગ્રામ ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠામાં 45 ડિગ્રી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ધાનેરાની મામલતદાર કચેરીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો। અહીં કુલર તો મુકાયા, પરંતુ તેમાં પાણીનું ટીપું ન આવતા અરજદારો પાણી વગર વલખા મારે છે। પીવાના પાણીની સુવિધા જ ન હોવાથી ધાનેરા મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર કચેરીમાં પડેલા પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા છે। ધાનેરા નાયબ કલેક્ટર કચેરીમાં પણ પીવાના પાણીના નામે મીંડું હતું। નાયબ કલેક્ટર કચેરીમાં વોટર રૂમમાં લાગેલ પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા હતા। એક તરફ ગરમીના લીધે લોકો પરેશાન છે, બીજી તરફ અરજદારો માટે સરકારી કચેરીમાં લાગેલ વોટર કુલર બંધ હાલતમાં છે। ગરમીના તરખાટના કારણે અરવલ્લી પંથકના લોકો, પશુપાલકો અને ખેડૂતોના માથે હવે નવો ખતરો મંડરાયો છે। ગરમીના પ્રકોપના કારણે અરવલ્લી પંથકના તળાવો મેદાન બની ગયા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અરવલ્લીમાં 521 તળાવોમાંથી 400 થી વધુ તળાવોમાં તો તળિયા દેખાવા લાગ્યા છે, જ્યાં પવનની લહેરો સાથે પાણી લહેરાઈ રહ્યું હતું, જ્યારે કાંઠે પાણીની લહેરો ટકરાતી હતી, જેનામાં હજારો જીવ સમાયેલા હતા, જેના આશરે લાખો જીવ રહેતા હતા। તે જ તળાવના તળિયે આજે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ધમધોકતા તાપમાં પાણીની અછત વર્તાઈ રહી છે। અંગ દઝાડતી ગરમીના કારણે મેશ્વો, વાત્રક, માજુમ નદીઓ પર આવેલા ચેકડેમોમાં જ્યાં થોડા ઘણા પાણી હતા તે પણ આકરા તાપમાનના કારણે ઉડી ગયા છે। તળાવના તળિયા દેખાતા પશુઓ પાણી વગર વલખા મારે છે। પાણી આપોની પોકાર કરી રહ્યા છે। એટલું જ નહીં, પશુઓના જીવન સહારો છીનવાઈ રહ્યા છે। ઘાસચારો સુકાઈ ગયો છે। મેઘરજ ભિલોડામાં તો સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે। જો હવે ચોમાસું ખેંચાશે તો અહીંયા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે। કેરળમાં કાલે ચોમાસાના થઈ શકે છે શ્રી ગણેશ। 24 કલાકમાં કેરળ પહોંચી શકે છે ચોમાસું। કેરળ અને પૂર્વોત્તર એક સાથે પહોંચી શકે છે ચોમાસું। કેરળથી હજુ 100 કિલોમીટર જેટલું દૂર ચોમાસું।
કેરળમાં કોચી અને એર્નાકુલમમાં જામ્યો વરસાદી માહોલ. શહેરમાં વરસાદ શરૂ થતા વિઝિબિલિટી ઘટી. અનરાધાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર પાણી વહેતા થયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતીઓ હવે આંધી વંટોળ સાથે વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. નવસારી વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર અલર્ટ. જિલ્લાના દરિયા કિનારાઓ પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો છે. નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા, પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત, નવસારીની અંદર પણ 2 જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી આવી છે સામે. હિંમતનગરમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો છે. જૂના બજારમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો. બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો. થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવી ગયા. રાજકોટ આગકાંડમાં હવે મોટા મગરમચ્છોનો વારો. ટ્રાન્સફર કરાયેલા 3 આઈપીએસ અને 1 આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ, આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ. આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. તો કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટી વડાએ ખુલાસો કર્યો અને કહ્યું કે પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતકોના અવશેષો શોધી ડીએનએ લેવાનો હતો પ્રયાસ. તો ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને પણ લઈને થઈ રહી છે તપાસ. રાજકોટમાં આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત. રાજકોટમાં આગકાંડ મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરાઈ છે. એમડી સાગઠિયાની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી છે અને પૂછપરછ થઈ રહી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આરોપી કિરીટસિંહ જાડેજાને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે. આ બાજુ ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી. આરોપી રાહુલને સાથે રાખી ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આ બાજુ રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ થઈ. ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી. આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ચોથા રાસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા, ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલા. એનઓસી ન હોય તો થશે કાર્યવાહી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં 32 લોકો રાખ થયા બાદ હવે સરકારે કાયદાનો કોરડો વીંઝ્યો છે. સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલાંક કરી છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે. સાથે જ ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલું ન હોય, નિયમોસર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તલાલામાં ખરીદીના બહાને દુકાનમાંથી 3 મહિલાએ 2 લાખના દાગીના ઉઠાવ્યા. વેપારીઓ ચેતીને રહેજો. તાલાલામાં 3 મહિલાઓએ ખરીદીના બહાને વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે. બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે, ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું. 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ. આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે પોણા 2 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અમદાવાદની યુજીવીસીએલની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી. ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે. સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી. સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી. નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે.